તો દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવે છે। તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે। તો રાજકારણમાં ક્યારેય ન બની હોય તેવી આ ઘટના બનવા પામી છે। તો દાહોદમાં એક જ વ્યક્તિને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે। તો એક જ વ્યક્તિને મેન્ડેટ આપતા રાજકીય ગરમાવો વધી ગયો છે। ત્યારે ભરતસિંહ વાખડાએ ત્રણેય પાર્ટીમાંથી મેન્ડેટ મળ્યા છે। તો ભરતસિંહ વાખડા અગાઉ બચુ ખાબડ સામે પણ લડી ચૂક્યા છે। ત્યારે ધાનપુર તાલુકાની પીપોરા જિલ્લા પંચાયતની બેઠકની આ ચર્ચા છે, જેમાં મેન્ડેટ અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી। ત્યારે આપની યાદીમાં નામ સામેલ હોવાનું પણ સામે આવ્યું છે। તો બચુ ખાબડના ગઢમાં રાજકીય ગણિતો ઉલટાયા છે। ત્યારે સ્થાનિક રાજકારણમાં ભારે કુતૂહલ અને ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું છે। ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની છે। તો દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય, જેમાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે। તો રાજકારણમાં ક્યારેય ન બની હોય તેવી આ ઘટના બનવા પામી છે, જેમાં દાહોદમાં એક જ વ્યક્તિને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયું છે। ત્યારે એક જ વ્યક્તિને મેન્ડેટ અપાતા રાજકીય ગરમાવો પણ વધી ગયો છે। તો ભરતસિંહ વાખડાએ ત્રણ પાર્ટીમાંથી મેન્ડેટ મેળવ્યા છે। તો ભરતસિંહ વાખડા અગાઉ પણ બચુ ખાબડ સામે લડી ચૂક્યા છે। તો ધાનપુર તાલુકાની પીપોરા જિલ્લા પંચાયતની બેઠકની ચર્ચા ચાલી રહી છે। તો મેન્ડેટ અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ શકી નથી। જો કે આપની યાદીમાં નામ સામેલ હોવાનું પણ સામે આવ્યું છે। તો સ્થાનિક રાજકારણમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે। તો ભરતસિંહ વાખડા જે અગાઉ બચુ ખાબડ સામે લડી ચૂક્યા છે, તેને લઈને આ ચર્ચા ચાલી રહી છે। અમારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ ફોનલાઈનથી જોડાયા છે। જી કૃતાર્થ, તો એક જ વ્યક્તિને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે, તેને લઈને આપ શું કહેશો? ખરેખર જાણવા જઈએ ને તો આ એક આશ્ચર્યજનક ઘટના કહેવાય। રાજકીય જ્યારે કોઈ પણ આ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પહેલી વખત આવું બન્યું હશે કે એક જ વ્યક્તિને ત્રણ અલગ અલગ કંપની રાજકીય પાર્ટીના મેન્ડેટ મળ્યા હોય। અને જરૂરથી હું કહેવા માંગીશ કે આ એક અઘટિત ઘટના છે, કારણ કે એક જ વ્યક્તિને જ્યારે ત્રણ અલગ અલગ કંપની અને એ પણ રાજકીય પાર્ટી અને એ પણ એમના ફોર્મ ભરાય છે અને ત્રણેય મેન્ડેટ રજૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે જરૂરથી કહી શકાય કે એક આશ્ચર્યજનક ઘટના છે। અને જ્યારે એ વ્યક્તિને કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી આ ત્રણ પાર્ટીઓ જ્યારે એક પ્રવાહિત થઈને એક જ વ્યક્તિને જ્યારે પ્રમોટ કરતી હોય ત્યારે જ આવું બની શક્યું હોય। ત્યારે જરૂરથી કહી શકીએ કે આ જે ત્યાંના જે ઉમેદવાર છે એમનું ખરેખર માન વધ્યું હોય એવી પણ ઘટના કહી શકીએ। જી, તો હાલ એમણે કઈ પાર્ટીને સમર્થન આપ્યું છે તે કહી શકાય? એ માહિતી હજી આપણી સુધી પહોંચી નથી, બીકોઝ ઓફ કઈ પાર્ટીના સમર્થન, અને જરૂરથી જણાવી દઈશ કે જે તે વખતે એ એક ત્યાંના ધારાસભ્યની સામે લડેલા છે, એટલે જો કહી શકીએ કે કદાચ એમનો જે કંઈ પણ પર્સનલ જે કંઈ પણ હોય એ આપણે એ વિષય ઉપર જતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જોવા જઈએ તો એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને સ્વીકારે એવી વાત હાલ ચર્ચાનો વિષય પણ ચાલી રહ્યો છે ત્યાંથી। અને કોંગ્રેસને તો મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ મારો અંગત મત છે કે એ ન જ આપે, કારણ કે પોતાના વ્યક્તિત્વની જ્યારે વાત આવતી હોય, વ્યક્તિગત રાજકીય પ્રોપેગેન્ડાની વાત આવતી હોય, તો જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર જે રીતે સીટો મળી રહી છે, આપણે ગઈકાલે પણ જોયું કે બિનહરીફની અંદર ભાજપાએ ખાતું ખોલાવી દીધું છે। ત્યારે જોવા જઈએ તો ખરેખર એ પર્સનલ વ્યક્તિત્વ રીતે પોતાનું જો હાઇપ વધારવા માંગતા હોય એ ઉમેદવાર, તો ક્યાંક ને ક્યાંક ભાજપ તરફ જ એ વળશે એવું હું માની રહ્યો છું। જી કૃતાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી ઘટના બની રહી છે, જેમાં રાજકારણમાં
એવી ઘટના બની છે જેમાં એક જ વ્યક્તિને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ અપાયું છે. ત્યારે એક જ વ્યક્તિને આ મેન્ડેટ અપાતા હવે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. તો ભરતસિંહ વાખડા એક એવા વ્યક્તિ છે કે જેમને ત્રણેય પાર્ટીઓમાંથી મેન્ડેટ મળ્યા છે. ત્યારે ભરતસિંહ વાખડા અગાઉ પણ બચુ ખાબડ સામે લડી ચૂક્યા છે. ત્યારે ધાનપુર તાલુકાની પીપોરા જિલ્લા પંચાયતની બેઠકને લઈને હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે મેન્ડેટ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો એવું પણ કહી શકાય કે આપની યાદીમાં પણ તેમનું નામ સામેલ છે. તો ફોન લાઈનથી ભરતસિંહ વાખડા આપણી સાથે જોડાયા છે. જી ભરતસિંહ, તો ખાસ કરીને સૌથી પહેલા તો આપને અભિનંદન કે આપને ત્રણેય પાર્ટી દ્વારા મેન્ડેટ મળ્યું છે. ત્યારે આપ તેને લઈને શું કહેશો? હમણાં તો સર જે પ્રતિક્રિયા મને ખબર નથી. ત્રણ પાર્ટીએ મને મેન્ડેટ આપી એવા મેં પાર્ટીમાં ફોર્મ ભર્યા છે ત્રણેયમાં, પણ મેન્ડેટ અમને કાલે ખબર પડે ચકાસણી મારે કોનું મેન્ડેટ આવ્યું છે. જી, તો હેલો. આપ કઈ પાર્ટીને સમર્થન આપી રહ્યા છો? શું કહો છો? આપ કઈ પાર્ટીને સમર્થન આપી રહ્યા છો? મને કાલે ખબર પડશે મેન્ડેટ મને કઈ પાર્ટી આપ્યું છે, પછી જ ખબર પડશે કે હું કઈ પાર્ટીને સમર્થન આપી રહ્યો છું. માની લો કે આપણને ત્રણ પાર્ટી મેન્ડેટ આપી રહી છે, તો હા. આપને કઈ પાર્ટી સાથે રહીને કામ કરવાની મજા આવશે? હવે એ હું વિચારીશ, કાલે મને મળ્યા પછી જ વાત થાય સર. આમ આદમી પાર્ટીમાં આપનું કામ ઘણું લાંબો સમય સુધી ચાલ્યું છે. અન્ય પાર્ટીમાં પણ આપે કામ કર્યું છે. તે કઈ પાર્ટી સાથે કામ કરવાનું તમને ગમી શકે? સર આવતીકાલે જ ખબર પડે. મને મેન્ડેટ જોયા વગર હું કોઈનું અપમાન નહીં કરી શકું કોઈ પણ પાર્ટીનું. શું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી શકો ખરા? મને કાલે જ ખબર પડશે સર. મેં ફોર્મ ભર્યું છે, મેન્ડેટ મને કઈ પાર્ટી આપી છે કાલે જ ખબર પડશે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ભરતસિંહ વાખડા કે જેમને ત્રણેય પાર્ટીમાંથી મેન્ડેટ મળી ગયું છે, ત્યારે એક જ વ્યક્તિને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી મેન્ડેટ મળી હોય તેવી આ ઘટના બની છે, જેને લઈને રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ત્યારે ભરતસિંહ વાખડાએ ત્રણેય પાર્ટીમાં કામ કર્યું છે. ત્યારે અગાઉ પણ તે બચુ ખાબડ સામે લડી ચૂક્યા છે.